क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम्। श्रीमत्परं गम्भीरशाद्वादामोगलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनं, शासनं जिनशासनम्। आत्म बने परमात्मा हो, शांति सारे देश में, देश ना सर्वोदय हीर के संदेश, महावीर के संदेश में। अपूर्व अवसर श्रीमदजीनी आध्यात्मिक कविता परम अध्यात्म भाव थी सभर आत्म स्वभावनी दृष्टि अने तेनो उत्कर्ष श्रेणी आरोहण गुणस्थान आरोहण अथवा परम पदनी भावना। श्रीमदजीए आ रचना ने नाम आप्યું છે परम पदनी भावना। પાંચમો કાવ્ય આપણે છેલ્લા કેટલાક દિવસોથી લીધો, ગઈકાલે પરમ દિવસે એનો આપણે લગભગ સમાપન કર્યું છે। ગુરુદેવશ્રીના મૂળ વ્યાખ્યાનોના, ગુરુદેવશ્રીના મૂળ ઉદ્ગારોની ચર્ચા, દરેક લીટીમાં આવેલા જે મૂળ રચનાના ઉદ્ગારો છે એની સંધિ બેસાડતા આપણે ચર્ચા સ્વાધ્યાય કર્યું છે। સંયમના હેતુથી યોગ પ્રવર્તના, આ પહેલી પંક્તિ હતી। સંયમના હેતુથી એટલે પ્રયોજને, સંયમના પ્રયોજને યોગોની પ્રવૃત્તિ આત્મ સાધક જીવને હોય છે। એક વાત તો સૌથી પહેલા આપણે સમજી લેવું, આત્મ સાધક જીવ આત્માને જ સાધવા માંગે છે। આત્મા સિવાય બીજું મન નહીં રોગ એના ચિત્તમાં સંસાર, શરીર અને ભોગો સંબંધીનો કોઈ અભિપ્રાય હોતો નથી। બીજી ભાષામાં આપણે કહીએ, જ્ઞાની ધર્માત્મા નિશંક હોય છે, નિકાંક્ષ હોય છે। ધર્મને ઢાળ બનાવીને એને કોઈ પણ પ્રકારના સાંસારિક આકાંક્ષાઓનું પોષણ કરવા પણ એને હોતું નથી। ખ્યાલમાં આવ્યું? કેમ કે એને
इहलौकिक संबंधी के परलौकिक संबंधी, परलोक संबंधी કોઈ શલ્ય જ નથી. નથી એને આ લોકમાં રહીને સુખી થવું, નથી એને પરલોકમાં થઈને સુખી રહેવું. સમજાય છે શું કીધું? નથી એને આ લોક સંબંધી કોઈ ઈચ્છા, નથી એને કોઈ સ્વર્ગાદિકનો લોભ. એને તો અલૌકિક માર્ગ અપનાયો છે. આજે નિયમ સારનો એક બહુ સરસ ગુરુદેવશ્રીએ ઈશારો ભર કર્યો, સંકેત કર્યો. આત્મા તો નિવૃત્તિ સ્વરૂપ છે. નિયમ સારનો દાખલો ગુરુદેવશ્રીએ આપ્યો તો આત્મ સ્વભાવ તો કેવો છે? નિવૃત્તિ સ્વરૂપ છે. બહુ સરસ વાત કરી હતી. મૂળમાંથી શોધવા જેવું અને વાંચવા જેવું છે. આત્મ સ્વભાવ નિવૃત્તિ સ્વરૂપ છે, રાગના અભાવ સ્વરૂપ છે, રાગની પ્રવૃત્તિથી નિવૃત્ત સ્વરૂપ છે. જો એને માટે મને એક દ્રષ્ટાંત મગજમાં આવ્યો. જળ છે ને, ગરમ દૂધ, આપણે સોરી જળ, પાણી. તો જળ જે છે એ શીતળ સ્વભાવની પ્રવૃત્તિ રૂપ છે અને ઉષ્ણ સ્વભાવની નિવૃત્તિ રૂપ છે. સમજાય છે ભાષા? ગોળામાંનું પાણી જ નહીં, ઉકળતું પાણી પણ. ચૂલા ઉપર, બર્તન ઉપર મૂકેલ ગરમ ઉકળતું પાણી પણ ઉષ્ણતાના નિવૃત્તિ રૂપે છે અને શીતળતાની પ્રવૃત્તિ રૂપે છે. ખ્યાલમાં આવ્યું? સમજવા જેવું છે. નિવૃત્ત સ્વરૂપ એટલે સંયમના હેતુથી જ જ્ઞાનીને, સાધકને બાહ્યમાં યોગોની પ્રવૃત્તિ થાય છે. હું બહુ વિસ્તાર તો નહીં કરું, પણ આજે એક શબ્દ વારંવાર ગુરુદેવશ્રી બોલ્યા છે, મૂળ ટીકામાં પણ છે. જિનેન્દ્ર ભગવાનની ભાવ ભક્તિ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. ધ્યાન ગયું હોય આપ સૌનું. શુભ ભાવ રૂપ, રાગ રૂપ ભક્તિ તો અજ્ઞાની કરે છે. સમોશરણમાં અનંતવાર ગયો, હીરા માણિક મોતી થાળ ભરી ભરીને ભગવાનની પૂજા કરી. વ્યવહાર પૂજા, રાગરૂપ પૂજા, સરાગરૂપ પૂજા તો જીવે ભગવાનની ભક્તિ અનંતવાર કરી છે. વ્યવહાર ભક્તિ અનંતવાર કરી. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. છડાળા યાદ કરે ને ગુરુદેવ? પણ ભાવ ભક્તિ એકેય વાર ન કરી. ભાવ ભક્તિ તો સમ્યક દ્રષ્ટિ જ કરી જાણે. એક વાત સમજો, આમાં બહુ સરસ, બહુ આનંદ આવ્યો મને વિચારવામાં. ભાવ ભક્તિ સમ્યક દ્રષ્ટિ જ કેમ કરે? એનો જવાબ શું છે? હું સાંભળો, બહુ શોર્ટકટમાં કહું છું. ભાવ ભક્તિ સમ્યક દ્રષ્ટિ જ માટે કરે કેમ કે એને સ્વભાવની દ્રષ્ટિ છે. જેને સ્વભાવ પકડમાં હોય એને જ ભાવ ભક્તિ હોય ને. ખ્યાલમાં આવ્યું? શુભ ભાવ ભક્તિની વાત નથી. શુભ ભાવ રૂપ ભક્તિ, વ્યવહાર ભક્તિ, રાગ રૂપ ભક્તિ, સરાગ રૂપ ભક્તિ તો અનાદિકાળથી અજ્ઞાની કરે છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવને જીનરાજ મળ્યા હોય છે. બધું બોલ્યા ગુરુદેવશ્રી આજે. સમોશરણમાં અનંતવાર ગયો, મહાવિદેય ક્ષેત્રમાં સર્વજ્ઞનો કદી અભાવ ન હોય, એ એક ન્યાય આવ્યો ને આજે. સર્વજ્ઞનો, અરે સર્વજ્ઞ ભગવાનનો કદી અભાવ ન હોય. એવા સર્વજ્ઞના દરબારમાં પણ અનંતવાર ગયો. જોજો, બહુ એકાગ્રતાથી સાંભળજો. જીનરાજ,
जिन मंदिर में श्री जिन राज, तन मंदिर में चेतन राज। तो जे चेतन राजनी दृष्टि जेने न होय એ જીનરાજની ભક્તિ ક્યાંથી કરે? એટલે જેને ચેતન રાજની નિજ રાજની ભક્તિ હોય તેને જ જીનરાજની ભક્તિ હોય. ખ્યાલમાં આવ્યું? ભગવાન તમે પરમાત્મા છો એવું તો નક્કી કરવા દો, પણ તું પરમાત્મા છે એવું જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ પરમાત્મા છે એવું નક્કી નહીં થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી ન થાય. ખ્યાલમાં આવ્યો? આ યોગ સારનો છે ને ઉદ્ગાર ગુરુદેવ શ્રીના. હા, નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી ન થાય. કેમ કે વીત રાગતા વિના સરાગપણું કેવું? જો બહુ એકાગ્ર કરીને ઉપયોગ સાંભળજો, બહુ સરસ વાત કરો છો. પકડાય છે વાત? શું કીધું મેં? વીત રાગતા હશે તો બાહ્યમાં સવિકલ્પ અવસ્થામાં સરાગપણું હશે ને. સરાગપણું પણ સમ્યક દ્રષ્ટિને લાગુ પડે. વ્યવહાર કોને હોય? પરમાર્થ જેને હોય એને જ હોય ને. નિશ્ચય જેને પ્રગટ થયું હોય એને જ હોય કે નહીં? તો જેને વીતરાગતા પ્રગટ થઈ છે એને જ વ્યવહારે વ્યવહાર હોય ને. જો સાંભળો, ન્યાય ગ્રંથોમાં એક બહુ સરસ વાત આવે, સ્વવચન બાધિત દોષ. શું કીધું? સ્વવચન બાધિત દોષ. હવે એને માટે દાખલો શું આવે ખબર? એમાં બહુ સરસ, વંધ્યાનો પુત્ર એમ કહે કે હું વંધ્યાનો પુત્ર છું. કઈક ખ્યાલમાં આવે છે? બાંજ સ્ત્રી હોય જેને સંતાન ન હોય, નિસંતાન સ્ત્રી. હવે નિસંતાન સ્ત્રીનો પુત્ર એમ કહે કે હું નિસંતાન સ્ત્રી એટલે બાંજ સ્ત્રીનો પુત્ર એમ કહે કે હું બાંજ સ્ત્રીનો પુત્ર છું. પહેલા નક્કી કરો કે બાંજ સ્ત્રી કોને કહેવાય. ન્યાયમાં દાખલો આવે છે કે દુનિયામાં હોય જ નહીં ને એમ. ખ્યાલમાં આવ્યો? તો મિથ્યા દ્રષ્ટિ જીવ તો બાંજ સ્ત્રી સમાન છે, એને ધર્મનું સંતાન ન હોય. કઈક સિદ્ધાંત સમજાણું આમાં? એને વીતરાગ રૂપ ધર્મનું નિશ્ચય સમ્યક્તનું સંતાન જ ન હોય. તો નિશ્ચય સંતાન રૂપ સંતાન ન હોય, નિશ્ચય સમ્યક્ત રૂપ સંતાન ન હોય, પરમાર્થ વીતરાગ રૂપ સંતાન જેને ન હોય, તો એને સવિકલ્પ અવસ્થામાં આવે અને સરાગપણું આવે એવું ક્યાં લાગુ પડે એને? ધ્યાન છે બધાને? એમાં 208 નંબરનું પાનું છે, 208 નંબરનું પાનું, હિન્દીમાં જે ભાવાર્થ છે. ઉપર સૌથી ઉપર જો, સૌથી ઉપર समाधान वाली पंक्ति है हिंदी में, उसका समाधान पहली लिटी, साव पहली लिटी ऊपर, जो भाव भक्ति इसके कभी न हुई, भाव भक्ति तो सम्यक दृष्टि के ही होती है. सम्यक दृष्टि ने ज होय छे एनो अर्थ शुं थयो? मिथ्या दृष्टि ने होती नथी. ख्याल में आव्युं? जो याद राखजो, आ बहु मार्मिक बात छे. सम्यक दृष्टि ने, मिथ्या दृष्टि ने भाव भक्ति होती ज नथी.
પકડજો હજી, હા. એને કશાયની મંદતારૂપ ભાવ હોય, પણ ભાવ ભક્તિ જે સમ્યક દ્રષ્ટિને હોય છે તે મિથ્યા દ્રષ્ટિને હોય જ નહીં. હું આપને એક પ્રશ્ન પૂછું. હમણાં મેં જે દાખલો આપ્યો ને એ દાખલા ઉપર જ, બાંજ સ્ત્રીનો પુત્ર એન્જિનિયર થઈ શકે કે ડોક્ટર થઈ શકે? જવાબ આપો. અચ્છા, જયપુર ભણીને શાસ્ત્રી ડિગ્રી તો લઈ શકે? ગુજરાતી તો બોલતો હશે નહીં, પણ આ વિશ્વમાં એની સત્તા જ નથી. ખ્યાલમાં આવ્યું? હા, બહુ સમજવા જેવું છે. અને આ દ્રષ્ટાંત મગજમાં આવ્યું કેમ કે સમ્યક દ્રષ્ટિને સમ્યકપણું નથી. સમ્યક દ્રષ્ટિને સમ્યકપણું નથી તો સવિકલ્પ અવસ્થામાંનો ઉપચાર ક્યાંથી હોય? ખ્યાલમાં આવ્યું? કાશી વિશ્વનાથ વાળા પકડાય છે આ વાત? બહુ એકાગ્રતાથી સાંભળજો, બહુ એકાગ્રતાથી સાંભળજો, બહુ સરસ વાત છે. જો ભાવ ભક્તિ इसके कभी न हुई, કોને? જો આમાં કોને ન થઈ ખબર? જો ભવ વન મેં ભમતા ભમતા અમે અનંતવાર સમોશરણમાં ગયા અને તમે એમ કહો છો કે અમને જીનરાજ નથી મળ્યા. હા, નથી મળ્યા. કેમ કે જેને નિજરાજ મળે એને જીનરાજ મળે. જો સાંભળો, હવે સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. તન મંદિર में ચેતન રાજ, એવું જેને ભાનમાં હોય એને જ જીન મંદિર में શ્રી જીનરાજ. કંઈક સમજાણું? ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવા માટે મેં કીધું. તન મંદિર में ચેતન રાજ, આવો નિશ્ચય જેને હોય એને જ, હા એમ કહું છું, એ નયો ના પ્રયોગ, એને જ જીન મંદિર में શ્રી જીનરાજ, અને એને જ લાગુ પડે. રોમ રોમ પુલકિત હો જાય જબ જીનવર કે દર્શન પાય. ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવું છે. જેને નિશ્ચય હોય એને જ વ્યવહાર હોય. ઓલી જે અપૂર્વ અવસ્થાનો જે પાંચમો છંદ આપણે બોલીએ ને, થોડુંક એને ઉલટું પુલટું કરીને બોલીએ આપણે. પહેલી લીટી શું છે? સંયમના હેતુથી યોગ પ્રવર્તના. બીજી લીટી શું છે? સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જો ત્રીજી લીટી શું છે? તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. ચોથી લીટી શું છે? અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો ઓકે, ખ્યાલમાં આવ્યો? હવે હું આને થોડું ઊંધું ચત્તું બોલું છું, સાંભળજો. થોડું ઊંધું ચત્તું બોલું છું. પહેલી અને બીજી લીટીમાં વ્યવહારની વાત છે, ત્રીજી અને ચોથી લીટીમાં નિશ્ચયની વાત છે. હવે આપણે એને આગળ પાછળ કરીએ. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞાધીન. જો સાંભળજો. મેં પહેલી વખત મારા જીવનમાં આનો અર્થ આવી રીતે કરું છું, બહુ ધ્યાનથી સાંભળો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. જો પહેલા એક દાખલો આપો, સાંભળો. કોઈને કોરોના પોઝિટિવ આવ્યો, ઓકે, હવે હોસ્પિટલમાં ભરતી થયો, એને 14-15 દિવસ ગણવાના છે. પહેલે દિવસે એને બહુ હોશ હશે? મને બતાવો. હોસ્પિટલમાં ભરતી થનારને હોસ્પિટલમાં ભરતી થવાની કેટલી હોશ? નહીં?
એમ્બ્યુલન્સ ને બોલાવે, ઠાટ માટ થી એમ્બ્યુલન્સ માં બેસે, પછી જાય વાજતે ગાજતે, પછી લાખ 2 લાખ જે ભરવાના હોશે હોશે ભરે. રસ કેટલો છે ને એને. મીનાબેન ના પાડે છે, નથી ને? અરે હોસ્પિટલમાં ભરતી થનારને ભરતી થવાની 1 સેકન્ડની પણ હોશ નથી. એમ સરાગ સમ્યક રૂપ સંયમના હેતુથી યોગોની પ્રવર્તાવવામાં, સ્વરૂપના લક્ષ્ય જીન આજ્ઞાની આધીનતામાં રહેવામાં જ્ઞાનીને 1 સેકન્ડની પણ હોશ નથી. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો એવી પરમાર્થની ભાવના જેને છે, એવો પરમાર્થનો જોર જેને છે, એને જ સ્વરૂપમાં લીન ન રહી શકે. એટલે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, એને જ એવો સહજ ભાવે વ્યવહાર આવે છે. ચલો હજી એક વાત, હજી એક દાખલો આપો. બોલો, દવાખાનામાં તો એડમિટ થવાનો એ તો ભયંકર દાખલો થયો, ડર લાગ્યા. આવા દ્રષ્ટાંતો ન અપાય, બરોબર? હવે હું એમ કહું છું, આપણા કોઈક સગા હોય હોસ્પિટલમાં ભરતી હોય, એના ખબર અંતર કાઢવા જવાનું, મને બતાવો. ખબર અંતર કાઢવા માટે જવામાં ખરેખર દિલથી જવાબ આપો, હોશ કેટલી? ઘરે 4 વખત આપણે કહીને ગયા હો, શું હમણાં ગયા અને હમણાં આવ્યા, એટલે એ પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ પડેલી છે કે નહીં? અને હજી સાંભળો, વરરાજા નીચે ઉભા હોય, નીચે એટલે મંદિરની બહાર, હોસ્પિટલની બહાર, બરાબર? હોસ્પિટલની બહાર ઉભા હોય અને આપણે ખબર અંતર કાઢવા ગયા, અને હજી બેઠા ન બેઠા, શું ઉભા જ. કેમ છો? મજામાં? તબિયત સાચવજો હો, કાંઈ હોય તો કહેજો. પછી ઓલા સામે વાળા કહે બેસો ને. ઓલા તો બિચારા ઈચ્છે છે કે બેસો. નહીં, સાહેબ નીચે ઉભા છે, જવું છે, ઉતાવળ છે, બીજે જવું છે. તમે મને બતાવો કે ઈ ખબર અંતર કાઢવા માટે આપણે ગયા ને હોશે હોશે પગથિયા ચડીને, 11 પગથિયા ચડીને ગયા. કેટલા? 12 નહીં. કઈક સમજાણું? જો જેને સમજાય એને સમજાય. કોણ કહેશે 11 પગથિયા ચડીને ગયા એટલે? શું કામ મેં દાખલો આપું છું? હા, જો સુરત વાળા ઝડપથી બોલ્યા, 11 પગથિયા ચડી ગયા એટલે પડવાનું નીચે નક્કી છે. હા, તમે વિચારો. નહીં, સાહેબ બહાર ઉભા છે, સ્કૂટર પર બેઠા છે, એમ કહેતા હોય ઘણી વખત, સ્કૂટર પર જ બેઠા છે. વિચાર કરો, એ પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિની ભાવના કેટલી પડી છે. તમે માનશો નહીં. હું એક વાત, સવિકલ્પ અવસ્થામાં આવેલ સાધક એ ખરેખર તો દેવગુરુ ધર્મના ખબર અંતર કાઢવા માટે આવેલો હોય છે. અશ્વિનભાઈ કેમ છે? મજામાં. અચ્છા, બેસો ને સાહેબ, દૂધ ચા નાસ્તો? નહીં, જવું છે, નીચે ઉભા છે, હું જાઉં છું. ચલો ખ્યાલ રાખજો બેનો, તમે પણ ધ્યાન રાખજો. આ ખરેખર જ્ઞાની સાધક સવિકલ્પ અવસ્થામાં જે આવે છે, શેમાં આવે છે? સવિકલ્પ અવસ્થા એટલે કઈ? સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. જો એ ખરેખર તો ખબર અંતર કાઢવા માટે આવેલો હોય છે. એને જવાનો ઉદ્દેશ તો અંદર છે. શેમાં? તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો મૂળ પ્રયોજન તો ઈ છે. બોલી તો સવિકલ્પ સરાગ અવસ્થામાં કેવળ એક ખબર અંતર કાઢવા માટે આવેલ છે, એને એની હોશ જરીએ નથી.
એક હજી બહુ સરસ દાખલો યાદ આવે છે મગજમાં. વેરી હેપી ટુ હિયર ધીસ મીનિંગ્સ. આવા અર્થ, ખરેખર આવા જ અર્થો છે, અદ્ભુત અર્થો છે. એક હજી દાખલો યાદ આવે છે. મારા ફાધર ને લગભગ હું ધોરણ 4th કે 5th માં આવીશ તો એના પગમાં એક બહુ આમ મોટો કાંટો ઘૂસી ગયો પગમાં. પગના આગળના ભાગમાં નહીં, પગના પાછળના ભાગ. પાછળનો પગનો ભાગ હોય, નીચેનો તળિયો, એ કેટલો હાર્ડ હોય ને આમ, અને અંદરમાં કાંટો આમ આવડો, સમજો ને, લગભગ અંદરમાં ખૂંચેલો કાંટો સ્પષ્ટ એના પગમાં દેખાય. આપણે પગના તળિયે ધોઈએ પછી ઓલા અંદરમાંથી દેખાય ને કાંટો. પછી કેમે કરીને નીકળે નહીં. તો ડોક્ટરે એને કોઈ એક પ્રકારનું કેમિકલ की દવા કંઈક આપી. એ કહે કે જે કાંટો જે જગ્યાએ ઘૂસેલ છે ને એના ઉપર એ કેમિકલ તમે લગાડો, અને એ કાંટા પાસે નહીં, કાંટાથી જરીક દૂર આખી આમ ખોદવાનું આપણે એમાં સોયથી નહીં, સોયો હોય ને, સોયો મોટો પેલું ધાબળું સીવા માટે હોય, એ સોયાથી તમે એને ખોદકામ કરવાનું બાજુમાં. પછી ધીમે ઓલો ખૂંચાયેલ કાંટા પાસે જવાનું, પછી એને ધીમે ઉપર કરીને પછી એને કાઢવાનું, નીકળી જશે. હવે મને એક વાત કરો, મેં પોતે જ કાઢેલ છે. પોતાના પિતાના પગમાં સોયો ભોંકવાનો મન થાય ખરું? જવાબ આપો મને. નહીં થાય ને. અચ્છા, એ સોયો જે આપણે પગમાં નાખીએ છીએ એ નાખવા માટે નાખીએ છીએ કે કેવળ ઓલો ખૂંચેલો કાંટો કાઢવા માટે? કઈક સમજાણું? અરે તે પણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો ઈ જે કાંટો અંદરમાં આપણે ભોંકીએ છીએ ને, સોયો જે ભોંકીએ છીએ, સોયો ભોંકવાની હોશ જરૂર બિલકુલ નથી, જરીએ નથી. એ તો અંદરમાં ખૂંચેલ કાંટો કાઢવા માટે. એમ જ્ઞાની ધર્માત્માને સમજાય છે, સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જ ન આજ્ઞા આધીન, પણ એને એની હોશ જરીએ નથી. કઈક સમજાય છે? હા, સ્વાનુભૂતિ દર્શન છે ને, બેનશ્રીની ચર્ચાનો જે છે સ્વાનુભૂતિ દર્શન, એમાં એક બહુ સરસ વાત આવે છે. જ્ઞાનીના વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. શું કીધું? અત્યારે મારી પાસે આ ક્ષણે નથી, એ તો તમને કાઢીને વાંચીને બતાવ્યું. સાવ શરૂઆતમાં જ છે. જ્ઞાનીના વિકલ્પ પાછળ પણ, શું કીધું? વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. ઓસડો કડવા ઓસડો લેતા કોઈને હોશ ન હોય. હા, કડવી દવા પીતી વખતે કોઈને હોશ હોય? આમજો ગૌતમ બુદ્ધવાળા, આમજો. આ કરાવવાની કોઈને હોશ હોય? નહીં હોય ને. પણ શું કરીએ, કરાવવું પડે. હા, સમજાય છે? હા, અરે આ તો કેવળ રાગનો ઈલાજ છે જ્ઞાનીને. એને રાગના ઈલાજ કરવાની હોશ જરીએ નથી. વિકલ્પ પાછળ પણ જ્ઞાનીને નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. હા, ઘરે મહેમાન હોય ને, ઘરે મહેમાન હોય તો બહેનો વહેલી સવારે ઉઠીને રસોઈ બનાવે. આમ રેગ્યુલરમાં સમજો કે 7-8 વાગે રસોઈમાં જાય. કોઈક મહેમાન આવવાના હોય ગૌતમ બુદ્ધવાળા તો કેટલા વાગે? 5 વાગે, 5:30 ના ટકોરે. હે, સૌથી પહેલી વાત કરું,
જૈની મુમુક્ષુના ઘરે સૂર્યોદય પહેલા રસોઈ ચાલુ જ નહીં. કેમ નહીં થાય? કેમ કે રાત્રિ ભોજનનો નિયમથી દોષ લાગે. ચલો આપણે વેલા એમ સમજીએ આપણા વિવેક બુદ્ધિથી, પણ વેલા વેલા કેમ રસોઈ બનાવવાની? કેમ કે વેલા વેલા ફ્રી થઈ જાય, વેલા વેલા આપણા કામ પતી જાય ને, પછી ભલે ને મહેમાન વેલા આવે મોડા આવે, પણ આપણી રસોઈ તૈયાર થવી જોઈએ. અરે એક સાંસારિક ગ્રહસ્થને પણ સાંસારિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિનો અભિપ્રાય હોય છે. શું કીધું? સાંસારિક પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ. જો એક પ્રશ્ન પૂછું તમને, આમાં લખ્યું છે भाव भक्ति तो सम्यक दृष्टि के ही होती है, એમ લખ્યું છે ને દૌલતરામજી? જોજો એમાં મૂળમાં પાના નંબર 208, भाव भक्ति तो सम्यक दृष्टि के ही होती है. સમજવા જેવી છે. ભાવ ભક્તિ શબ્દ આપ્યું છે. ભાવ એટલે વિતરાગ સ્વભાવ, ભાવ એટલે જ્ઞાયક ભાવ, भाव એટલે स्व स्वभाव. इस स्व स्वभावनी भक्ति तो सम्यक दृष्टि को ही होती है, और बाह्य लौकिक भक्ति इसके संसार के प्रयोजन के लिए हुई वह गिनती में नहीं है. बोलो, ये बाह्य जे काई लौकिक भक्ति छे ते तो आनी गणतरीमां ज नथी. आहा हा हा गाओ अने बजाओ अने आम करो अने तेम करो, ये ज्ञानीनी गणतरीमां ज नथी. ऊपर की सब बातें निस्सार हैं, भाव ही कारण होते हैं. तो भाव भक्ति मिथ्या दृष्टि के नहीं होती. કેટલો પરફેક્ટ સ્ટેટમેન્ટ્સ છે એમાં. હા, હજી સાંભળો, હજી જો થોડુંક જો રહસ્ય ખ્યાલમાં આવે નિશ્ચય વ્યવહારનો. ज्ञानी जीव ही जिनराज के दास है. શું કીધું? ज्ञानी जीव ही जिनराज के दास हैं, सो सम्यक्त्व के बिना भाव भक्ति मिथ्या दृष्टि के नहीं होती. सॉरी, ज्ञानी जीव ही जिनराज के दास हैं, सो सम्यक्त्व के बिना भाव भक्ति के अभाव से जिन स्वामी नहीं पाए, इसमें संदेह नहीं है. जो सांभळो, ज्ञानी जीव ज जिनराज ना दास छे. ओके, હવે સાંભળો, હવે હું જે કહું છું એ સાંભળો. આજે ગુરુદેવશ્રી આ વાંચ્યું ને, આમ સાંભળો બધાય, એમાં લખેલ નથી, હું જે હવે કહું છું એ સાંભળો. दास भगवंत के, नाटक समय साथ, दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव ऐसे जीव समकीती है. सम्यक दृष्टि जीव सुखिया छे. केम? दास भगवंत के, जे जिनेन्द्र भगवंत ना दास होय छे ए जगत थी केवा होय छे? उदास. जो दास उदास, आ शब्द आयो ने जिनराज के दास, एना परथी मने नाटक समयसारनी पंक्ति याद आई कि दास भगवंत के, जे जिनेन्द्र भगवंतो ना दास होय, दास भगवंत के उदास रहे जगत सो, ई जगत थी उदास छे. ओहो, सुखिया सदैव ऐसे जीव समकीती है. जगत में सम्यक दृष्टि जीव ज आवा सुखी छे जे जगत थी उदास अने जिनराज ना दास. हवे आज लॉजिक अज्ञानी ऊपर लागू करो तो बोलो. मिथ्या दृष्टि ऊपर लागू करो आज शर्तो बधी. मिथ्या दृष्टि अज्ञानी कोनो दास? जगत नो दास. अने कोनाथी उदास? जिनराज थी उदास. तो जिनराज थी उदास हो एने भाव भक्ति क्यांथी होय? कईक समझाय छे? हाँ, जे जगत आज बोले ने द्वेष अरोचक भाव, जेने जगत नो आदर होय, जेने जगत नी अधिकता लागे, जेने जगत नो महिमा आवे,
તેને સ્વભાવનો આદર છે, અનાદર છે, તેને સ્વ સ્વભાવ પ્રત્યે દ્વેષ છે, કેમ કે દ્વેષ અરોચક ભાવ. એક વાત યાદ રાખજો, સાંભળો હા બધાય. તત્વનું નહીં ગમવું એનું નામ દ્વેષ છે. આત્માની પડી ન હોવી, જો ન પડવી, આત્માનું જેને પડી ન હોય એને દ્વેષ કહેવાય. જેને ધર્મની પડી નથી, જેને વિતરાગતાની પડી નથી, હજી સાંભળો, જેને શાંત ભાવની પડી નથી એને દ્વેષ કહેવાય. ખ્યાલમાં આવ્યો? હા, જેને વિતરાગતાની પડી નથી એને દ્વેષ કહેવાય. કેમ કે જગત પ્રત્યે એને, કોલાહલ પ્રત્યે એને હજી આદર ભાવ છે, રાગ ભાવ છે. હા, પંડિતજી સાહેબને એક બહુ સરસ ગઈકાલે બીજો એક સ્વાધ્યાય મેં સાંભળ્યો, મેં એક બહુ સરસ વાત આવી. આત્મહિત સિવાય હિત ચિંતક ન હોઈ શકે. શું કહ્યું? હા, આત્મહિત સિવાય, જે પોતાનું આત્મહિત ન કરે એ કોઈ દિવસ હિત ચિંતક ન હોય. કઈક સમજાણું? કઈ ખ્યાલમાં આવ્યું શું કીધું મેં? આત્મહિત સિવાય હિત ચિંતક ન હોય. અરે ભાઈ, તું જે બોલે છે કે અમે હિત ચિંતક, તો એનો અર્થ શું છે? તું જ્યાં સુધી આત્મહિતનું ન ઈચ્છે ત્યાં સુધી તું હિત ચિંતક ન હોય. તું હિત ચિંતક ન હોય. બોલો, તીર્થંકર માટે કોઈ શબ્દ તમે સાંભળ્યું છે બીજું? બતાવશો મને તીર્થંકર માટે બીજું કયું શબ્દ? હજી આમ તો મને સમજાય નહીં. વીતરાગ સ્તુતિ છે ને, સ્તુતિ. વીતરાગ સર્વજ્ઞ, પછી શું? હિતંકર. હિતંકર એટલે તીર્થંકર. હિતંકર કહો, તીર્થંકર કહો. જગતનું પ્રાણી માત્રનું હિત ચાહે, પ્રાણી માત્રનું હિત ઈચ્છે. હા, समभाव समता भाव जिनके कथन में व्याख्यान, व्याख्यान का बस सार है. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. અરે, સમભાવ, સમતા ભાવ, વિતરાગ ભાવ, જેના કથનનો વ્યાખ્યાન છે, જેના વ્યાખ્યાનનો સાર છે. जिनके गुणों के गान में सबके उदय की बात है. अद्भुत. संतप्त मानस शांत हो जिनके गुणों के गान में. गम्मे तेटलो संतप्त मानस होय પણ શાંત શાંત શાંત. પરમ ઔષધિ છે. અષ્ટપાઉડમાં લખ્યું છે જીન વયણમ ઓસડમિદમ. ત્યાં જીન વચન તો પરમ ઔષધિ છે. હા, વચનામૃત. વીતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધિ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. સ્વસ્થ માણસને દૂધ ભાવે, અસ્વસ્થ ને દૂધ નહીં ભાવે. હા, ખ્યાલમાં આવ્યું? બીમાર ને તાવ જેને હોય એને દૂધ નહીં ભાવે. જે દૂધ તો બાળકને માટે અમૃત સમાન છે. વિચારો વિચારો, આ કેવી અદ્ભુત વાતો છે બધી. હા, કહેવાનો અર્થ આમાં કે ભાવ ભક્તિ એટલે
સ્વરૂપ અને સ્વભાવ ભાવ રૂપ વિતરાગ ભક્તિ જે પરમાર્થ છે, પરમાર્થ એટલે શું? થોડો પરમાર્થ નો અર્થ આપણે કરીએ, સાંભળો. પરમાર્થ એટલે આત્મા હિ તાવત પરમ પદાર્થો. તમે સારમાં લખ્યું છે આત્મા જ પરમ પદાર્થ છે. શું કીધું? આત્મા જ પરમ પદાર્થ છે, પરમાર્થ છે. અને પરમાર્થ સ્વભાવની દ્રષ્ટિએ પરિણમેલી શુદ્ધ દશા પણ પરમાર્થ છે. વાહ! એક ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ પરમાર્થ અને એક પ્રગટેલી અક્ષય અનંતની દશા, સુખની દશા, સહજ જ્ઞાનાનંદની દશા, ઈ પરમાર્થ. જો બે પરમાર્થ છે, એક દ્રવ્ય રૂપ પરમાર્થ અને એક વ્યવહાર રૂપ પરમાર્થ. પણ એ પર્યાયે પ્રગટ થતો વ્યવહાર પરમાર્થી ક્યારે પ્રગટ થાય? જ્યારે અંદરનો દ્રવ્ય સ્વભાવ છે એવી દ્રષ્ટિ થાય ત્યારે. ત્યાં સુધી તેવો પ્રગટ નહીં જ થાય. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત વાતો છે હું જે આપ સૌને કહું છું. आत्मन अपनी वैभव गाथा सुनो परम आनंदमय स्वानुभूति से कर प्रमाण प्रगटाओ सहज सौख्य अक्षय. ये अंदरનો છે. स्वयं सिद्ध सतरूप प्रभो नहीं आदि मध्य अवसान है तीन लोक चूड़ामणि आत्म प्रभुता सिद्ध સમાન है. શબ્દો શબ્દો કાને આથડે છે. હા, ભાવ ખ્યાલમાં આવે છે. શું કહીએ છીએ? सिद्ध प्रभु जो ज्ञाता त्यों ही तुम ज्ञाता भगवान हो. શું કીધું? સિદ્ધ પ્રભુ જો જ્ઞાતા ત્યોં ही. કોની સાથે સરખાવ્યા? જેવી રીતે સિદ્ધ તેવી રીતે તું સ્વયં સિદ્ધ. બોલા સિદ્ધ, તું સ્વયં સિદ્ધ. सिद्ध प्रभु जो ज्ञाता त्यों ही तुम ज्ञाता भगवान हो. करो विकल्पन पूर्ण अपूर्ण का निर्विकल्प अमलान हो. अरे मैं पूर्ण हूं ये भी विकल्प मत कर. मेरी अपूर्णता चली जाए ये भी विकल्प मत कर. શું કીધું? હા, મારે પૂર્ણ થવું છે એવાય વિકલ્પ નહીં કર. મારી અપૂર્ણતા જતી રહે એવાય વિકલ્પ ન કર. હું તો પરિપૂર્ણ છું એવાય વિકલ્પ ન કર. હું પરિપૂર્ણ છું એવો અનુભવ કર. હું પરમાત્મા છું એવો વિકલ્પ કર. હું પરમાત્મા છું એવો વિકલ્પ કર. હું પરમાત્મા છું એવો વિકલ્પ કર. પ્રકાશભાઈ વાત સાચી ને? પ્રકાશભાઈ હા કે ના? હા પડો છો. જો બેનો બધા ના પાડે છે. અરે હું પરમાત્મા છું એવો નક્કી કર, વિકલ્પ નહીં કર. હવે બોલો. હું પરમાત્મા છું એવો નક્કી કર, એવો વિકલ્પ નહીં કર. હું નક્કી કરું એવાય વિકલ્પ નહીં કર. નક્કી કર. હા, હું પરમાત્મા છું એમ નક્કી કરવાનો વિકલ્પ નહીં કર, નક્કી કર. હા, હું પરમાત્મા છું એવો નિર્ણય કર. નિર્ણય કરવાના પણ વિકલ્પ નહીં કર. જો ઘણા લોકો એમ બોલતા હોય ને હવે તો ગુરુદેવ શ્રીના પ્રવચનો બહુ ગમે છે એટલે હવે વિચારીએ છીએ કે રોજ આવીને સાંભળવાનું. વિચારવાનું નહીં, સાંભળવાનું. ખ્યાલમાં આવ્યું ને? હવે તો છે ને રોજ આવીને સાંભળવાનો વિચાર ચાલે છે. હવે કરીએ છીએ, સોમવારથી ચાલુ કરશું. સોમવાર કોઈ દી આવે નહીં અને તું કોઈ દી
સાંભળવા આવીશ નહીં. હા, નવો વર્ષ તો બેસી ગયો ગઈકાલે. હવે કેદી નક્કી કરવાનો? જેને કામ કરવું હોય એને વાયદાઓ ના હોય, વાયદાઓ વિફળ થાય. ખ્યાલમાં આવ્યું? જેને કામ કરવું જ છે એને વાયદાઓ ના હોય, એને ઝંપલાવવાનું હોય આગળ. હા, જો સાંભળો, સિદ્ધ પ્રભુ જો જ્ઞાતા ત્યોं ही तुम ज्ञाता भगवान हो, करो विकल्पन पूर्ण अपूर्ण का निर्विकल्प अम्लान. અમ્લાન, મ્લાન એટલે દોષ, મ્લાન એટલે મલિનતા, અમ્લાન એટલે અમલિન, પરમ નિર્મલ, પરમ વિતરાગ, પરમ વીતરાગ, પરમ શુચિભૂત, परम पवित्र भगवान आत्मा. निश्चय ही परमानंद मिल से सर्व दुखों का होवे क्षय, आत्मन अपनी वैभव गाथा सुनो परम आनंदमय. समझाय छे? पकड़ाय छे बात? हाँ, हो संयोग भले ही कितने, गमे तेटला संयोग होय. चक्रवर्ती ने खबर छे, चक्रवर्ती ने सौथी वधारे संयोग होय. सौथी वधारे परिग्रह कोने होय? चक्रवर्ती ने नहीं. चक्रवर्ती तो अपरिग्रही होय, परिग्रह ना होय, संयोग होय. चक्रवर्ती ने तो 6 खंड ना केवल संयोग होय, पण संयोगी भाव न होय. अने गरीबड़ा रागी द्वेषी कशाई जीव ने एक संयोग नो ठेकाणो न होय, पण एने 6 खंड ना संयोग पड़ेला होय, 3 लोक ना संयोग पड़ेला होय. सांभळो सांभळो, हमणा आ कोरोना ना केस में हमणा महीनाभर पहलानी घटना बनी. मुंबई में एक भिकारी गुजरी गयो, एक भिकारी झूंपड़पट्टी में रहनारो, हाँ, गुजरी गयो. पछी ई भिकारी क्यानो 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 ई शोधता 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 एना घर सुधी गया. तो ई जे घर में रहतो तो ने, हाँ, मढुली झोपड़ी जेवी, एमा एसी एसी हतुं, एसी, हाँ, एयर कंडीशन, અને લગભગ 37 લાખ રૂપિયા એને ત્યાં મળી આવ્યા. નોટોના બંડલ ને બંડલ. 6-7 કલાક સુધી તો બેંક વાળા ઓફિસરોને ઓલા ચિલ્લર પૈસા ગણવામાં લાગ્યા. બોલો, એ ભિખારી પાસે કંઈક હતું કે નહીં? હતું તો ઘણું બધું, પણ એને ભાન ક્યાં હતું? હા, બધું હોવા છતાં પણ ભાન નથી. ગઈકાલે એક બહુ સરસ દ્રષ્ટાંત સાંભળો સાંભળો. ગઈકાલ રાત્રે ખૂબ મજા આવી. લૂંટારું હોય ને, લૂંટારું, 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 ચોર, એ ચોર બધે શોધ્યા કરે છે, ઓલો રત્ન ક્યાં ગયું, રત્ન ક્યાં ગયું, રત્ન ક્યાં ગયું, પણ એની જ ઝોળીમાં પડેલી છે, એના ઉપર દ્રષ્ટિ નથી. તું તારી ઝોળીમાં જો, પરમ સત્ય, પરમાર્થ, પરમ પદાર્થ તો તારી પાસે જ છે. આપણે શાંતિની શોધ જગતમાં કરીએ છીએ અને શાંતિનું સદન તો અહીંયા છે. સમાધાનો આપણે શાસ્ત્રોમાં શોધીએ છીએ. શાસ્ત્રોમાં સમાધાન નથી, સમાધાન તો અનુભવમાં છે. હા, શાસ્ત્રોમાં શું લખ્યું છે એ જુઓ, આચાર્યોના હૃદયમાં શું છે એ જુઓ, અને પછી પોતાના જ્ઞાનમાં શું છે એ નિહાળો. કેવલ શાસ્ત્રોમાં શું લખ્યું છે એ નહીં જોવાનું. શાસ્ત્રોમાં તો લખ્યું ઘણું બધું છે. જો સાંભળો, શાસ્ત્રોમાં ઘણું બધું લખ્યું છે, પણ બધું તારા હૃદયમાં છે. શું કીધું?
શાસ્ત્રોમાં ઘણું બધું છે લખેલું, પણ બધું તારા હૈયે છે, તારા હૃદયમાં છે. હા, જો સાંભળો. हो संयोग भले कितने संयोगों से भिन्न सदा, नहीं तजे निज रूप कदाचित, होवे नहीं पर रूप कदा. कर्म बंध यद्यपि अनादि से, तदपि रहे निर्बंध सदा. वैभाविक परिणमन होय, फिर भी तो है निर्द्वंद्व. देखो देखो द्रव्य दृष्टि से, चित स्वरूप अनुपम सुखमय. आत्मन अपनी वैभव गाथा, सुनो परम आनंदमय. બહુ અદભુત પાઠ છે આ, બહુ અદભુત છે. છેલ્લી એક કડી સંભળાવું છું, સાંભળજો. સંભળાય છે ને બરાબર બધાને? અહીંયા સંભળાય છે એમ નથી પૂછતો, અહીંયા સંભળાય છે ને? અહીંથી સાંભળવાનું. પ્રકાશભાઈ, અહીંયા સંભળાય છે? અહીંથી સાંભળવાનું. હા, એક એક શબ્દ બહુ ધ્યાનથી સાંભળો. रुचि न लगे यदि कहीं तुम्हारी, एक बार निज को देखो. बेनश्री नो बोल. हे जीव, हाँ, तने क्यांय न गमे तो तू आत्मा मा गमाड़, केम के त्या तने गमे जेवुं छे. हाँ, પ્રકાશભાઈ, મને બોલ ખબર નથી ક્યાં છે, મને સ્ક્રીનશોટ પાડીને મોકલશો? પાકું? ડન. થેન્ક યુ. હા, મોકલવા માટે. रुचि न लगे यदि कहीं तुम्हारी, एक बार निज को देखो. खुली हुई द्रव्यार्थिक चक्षु से, आ प्रवचन सार. हाँ, खुली द्रव्यार्थिक चक्षु ने उघाड़ीने, खुली हुई द्रव्यार्थिक चक्षु से, निज महिमा को अब देखो. जो तो रिजल्ट शू आवशे? गणो तमे लोको. भ्रांति मिटेगी, शांति मिलेगी. बे लाभ तो थई गया. भ्रांति मिटेगी, शांति मिलेगी, सहज प्रतीति आएगी. कहीं पकड़ाई छे? 3 लाभ तो थई गया. हाँ, भ्रांति मिटेगी, शांति मिलेगी, सहज प्रतीति आएगी. समाधान निज में ही होगा, समाधान निज में ही होगा. आकुलता मिट जाएगी. बोला रविंद्र भाई पंडित जी एक प्रश्न हमेशा पूछता होय छे. अज्ञानी ने अनुकूलतामां पण अनाकूलता नथी. शुं कीधुं? अज्ञानी ने अनुकूलतामां पण अनाकूलता नथी, अने नरकना नारकीने प्रतिकूलतामां पण अनाकूलता छे. आम केम? तो कहे छे अज्ञानी ने अनुकूलतामां पण अनाकूलता नथी, ई मोहनो महिमा छे. अने ज्ञानी ने प्रतिकूलतामां पण अनाकूलता छे, ई ज्ञाननो महिमा छे. कड़ानो हाँ, आओ अद्भुत छे भाई. चूक न जाना स्वर्णिम अवसर, स्वर्णिम अवसर चूक न जाना. हाँ, स्वर्णिम अवसर चूक न जाना. हे भविजी,
સ્વર્ણિમ અવસર ચૂક ન જાના. બહુ સરસ વાત કરે છે. જો ચૂક ન જાના સ્વર્ણિમ અવસર કરો નિજાતમ કા નિશ્ચય. ઈ આ પંક્તિ છે કઈ? એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મેં જયારે અપૂર્વ અવસર ચાલુ કર્યા હતા ને સ્વાધ્યાય, ત્યારે મેં આપ સૌને કીધું હતું આ 6 મહિના લાગે અને વરસ દીએ લાગે. એક એક છંદમાં આપણે ખોલવા બેસીએ કેટલું બધું ખુલે છે એમાંથી. હા, આગમની અધ્યાત્મની સંધિ. હા, કેવો અદ્ભુત છે, કેવો અદ્ભુત છે. હા, પહેલા છંદ ઉપર આપણે 10 સ્વાધ્યાય થયા છે. બીજા શ્લોક કાવ્ય ઉપર પણ 10 સ્વાધ્યાય થયા છે. અને આના ઉપર પણ 10-12 સ્વાધ્યાય થયા હશે લગભગ. આ 5મા ઉપર કેટલું અદ્ભુત ભરેલું છે. અને પરમાર્થ પ્રકાશની આ વિષય વસ્તુ સાથે કેટલું બધું એમાં બધું મળતું આવે છે. આવો આનંદમય સ્વાધ્યાય અભ્યાસ મંથન આ ખરેખર જનાગમનું મંથન છે. પ્રવચન સારની ભાષામાં કહીએ, સુરતવાળા સાંભળો, આગમ સાથેની આ ક્રીડા છે. શું કીધું? આ આગમ પરમાગમ સાથેની ક્રીડા છે. આ શાંતિ સુધા બરસાએ જીન વાણી વસ્તુ સ્વરૂપ બતાએ જીન વાણી સપ્ત તત્વ કા જ્ઞાન કરાવે વિમલ અચલ નિજ પદ को पावे सुख सागर लहराए जिन वाणी. आम लहर की आवे, आ तत्व काने पड़े, शब्दों काने पड़े तो आम सुख सागर ની લહેર की આવે. આવો આ આનંદમય. બોલો, થાક લાગે છે? નહીં ને? લાગવી જોઈએ. બિલકુલ અંદરની વાતો કરીએ. હા, સાંભળ્યા બાદ થાક લાગવી જોઈએ. સ્વરૂપમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. બરોબર? ચલો, આ સાથે ખૂબ આનંદ અને ભાવ ભક્તિ સાથે આજે આવ્યો ને શબ્દ ભાવ ભક્તિ સાથે. અરે જ્ઞાનીને જ હોય ભાવ ભક્તિ, અજ્ઞાનીને ભાવ જ નથી તો ભક્તિ ક્યાંથી? આવો આ અદ્ભુત સ્વરૂપ સ્વભાવ ભાવની ચર્ચા આપણે સૌ સાધર્મીઓ કરીએ છીએ. વિશેષ પછી લેશું. માં જનવાણીની વંદના માટે આપ સૌ હાથ જોડો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो